વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। 15મી ઓગસ્ટ 78માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય કે લકડીપુલ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી, સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમીર રાવત સહિતના કોર્પોરેટરો, કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઝંડા ગીત અને રાષ્ટ્રધ્વજને સલામી બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને સૌને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। 78માં સ્વતંત્ર દિવસની શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું। આ દેશને આઝાદી થઈ 78 વર્ષ જ્યારે થયા છે ત્યારે જે મહાનુભાવો, નામી અનામી નેતાઓ, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, મૌલાના આઝાદ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, શહીદ ભગતસિંહ, સુખદેવ રાજગુરુ, આવા નામી અનામી નેતાઓને આજે નમન કરીએ છીએ, યાદ કરીએ છીએ કે એમના કારણે આપણને આ દેશમાં આઝાદી મળી અને આ દેશમાં અમૃતરૂપી આઝાદી આપણે ઉજવી રહ્યા છે। જે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, ભારત દેશ છે અને આ દેશની આઝાદીમાં જે કોંગ્રેસ પાર્ટીનું યોગદાન છે, આજે તમામની વાતો કરી છે, તમામને યાદ કર્યા છે અને ખરેખર આ દેશના આપણે એક સાચા નાગરિક બનીને એક જાગૃતતા આપણામાં રાખીએ અને આપણા જે અધિકારો અને ફરજો જે સંવિધાને આપણને આપી છે એનો આપણે ઉપયોગ કરીએ અને સાચા માટે બોલીએ એવી આપણા માધ્યમથી તમામ શહેરીજનોને હું શુભેચ્છા પણ પાઠવું છું સ્વતંત્ર દિવસની। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।